જય શ્રી કૃષ્ણ રાધે રાધે મનુષ્યએ સમયને પૂછ્યું મેં હારી કેમ જાઉં છું સમયે જવાબ આપ્યો તડકો હોય કે હાયડો વરસાદ હોય કે અંધારી રાત કેટલી પણ ખરાબ હાલત હોય હું ચાલતો જ રહું છું એટલા માટે હું જીતી જાઉં છું તું પણ મારી સાથે ચાલ ક્યારે નહીં હારે પાકેલા ફળની ત્રણ નિશાની હોય છે એક તો એ નરમ હોય છે બીજું એ મીઠું હોય છે અને ત્રીજું એનો રંગ બદલાય છે જેમાં પણ આ ત્રણ લક્ષણો ન હોય તે ક્યારેય પાકેલું હોતું નથી તેવી જ રીતે તારા વ્યક્તિની પણ ત્રણ નિશાની હોય છે એક તેનો સ્વભાવ નરમ હોય છે બીજું તેની વાણીમાં મીઠાશ હોય છે ત્રીજું તેના ચહેરા પર આત્મવિશ્વાસનો રંગ હોય છે તારું શું ગયું તો તું રડી રહ્યો છે તું શું લાવ્યો હતો જે તું એ ગુમાવી દીધું છે તું એ શું પૈદા કર્યું જે નષ્ટ થઈ ગયું છે તું એ જે લીધું અહીંયાથી જ લીધું જે આપ્યું અહીંયા જ આપ્યું આજે જે તારું છે કાલે કોઈ બીજાનું હતું અને આવતીકાલે કોઈ બીજાનું હશે દુનિયા એ ચોપડી છે જે ક્યારે વાંચી શકાતી નથી પરંતુ દુનિયાએ છે જે બધું જ શીખવાડી દે છે જરૂરી નથી કે દરેક વ્યક્તિ તમને હારેલો અને રડતો જ મળે કેટલાક લોકો તેમના હસવા પાછળ કેટલાક દુઃખ સંતાડીને રહે છે એના પર ધ્યાન ના આપશો જે તમારી પાછળ વાતો કરે છે એનો સીધો જ અર્થ એ છે કે તમે એ લોકો કરતા બે ડગલા આગળ છો જીવનના આ ત્રણ મંત્ર હંમેશા યાદ રાખજો ખુશ હોવ ત્યારે કોઈને વચન ના આપશો ક્રોધ હોય ત્યારે કોઈને જવાબ ના આપશો અને દુઃખી હોય ત્યારે કોઈને ન્યાય ના કરશો સુખી થવાના ચક્કરમાં આખું જીવન દુઃખી રહે છે એનું જ નામ મનુષ્ય છે તારા અને વ્યક્તિમાં કોઈ ફર્ક હોતો નથી બંને કોઈની ખુશી માટે પોતાને દુઃખી રાખે છે રડો એમાં કાંઈ ખોટું નથી પણ દરેક વખતે એક જ વાતના લીધે રડવું એ સારું પણ નથી વ્યક્તિ દુનિયામાં ત્રણ વસ્તુ માટે ખૂબ મહેનત કરે છે મારું મોટું નામ હોય મારા કપડાં પહેરવાશ સારો હોય અને મારું મકાન સારું હોય પરંતુ વ્યક્તિના મૃત્યુ પછી ભગવાન એમની આ ત્રણેય વસ્તુઓ બધાથી પહેલા બદલી નાખે છે જીવનમાં એક વાત હંમેશા યાદ રાખજો લોકો આપનાને ત્યારે જ યાદ કરે છે યારે પોતે એકલા હોય છે જેટલું મોટું સપનું હોય છે એટલે જ મોટી તકલીફ આપનાને પડે છે અને જેટલી મોટી આપણા અને તકલીફ પડે છે તેટલી જ ઊંચાઈ પર આપને પહોંચીએ છીએ સળગો ત્યાં જ્યાં જરૂરત હોય અજવાળામાં ચિરાગોની કોઈ કિંમત હોતી નથી કોઈની આદત જોવી હોય તો એને ઇજ્જત આપો અને કોઈની ફિતરત જોવી હોય તો તેને આઝાદી આપો કેટલું મુશ્કેલ હોય છે એ વ્યક્તિને સમજાવવાનું જે આપનાથી દુઃખી પણ ના રહે અને વાત પણ ના કરે કેટલી મતલબી દુનિયા છે દેખાય તો ભીડ છે પણ ચાલે બધા એકલા જ છે જીવનમાં ક્યારે કોઈને દુઃખી ન કરશો કારણ કે તમે પણ એમાંથી એક છો વ્યક્તિ એક કારણથી એકલો રહી જાય છે જ્યારે તે પોતાના લોકોને છોડવાની સલાહ બીજા લોકો પાસે માંગે છે હીરાને ઓળખવું હોય તો અંધારાની રાહ જુઓ અજવાળામાં તો કાચના ટુકડા પણ ચમકે છે સમય વીત્યા પછી ઘણીવાર આપનાને દુઃખ થાય છે જે છૂટી ગયો એ સમય સારો હતો જે લોકો દુઃખી હોવા છતાં હસતા રહે છે તે લોકો દુનિયામાં દરેક દુઃખને સહન કરવાની તાકાત રાખે છે સમય સારો હોય તો હજારો ભૂલ પણ તમને મજાક લાગે છે અને સમય ખરાબ હોય તો એક મજાક પણ તમને હજાર ભૂલો બરાબર લાગે છે કોઈનું માન જીતવાનું રાખો કારણ કે દુનિયા જીતીને સિકંદર પણ ખાલી હાથે ગયો હતો સફળતા એક દિવસમાં નથી મળતી પણ તમે વિચારી લો તો એક દિવસ અવશ્ય મળે છે પથ્થરમાં એક જ ખામી છે કે તેઓ ઓગળતો નથી પરંતુ તેમાં એક ખૂબી પણ છે કે એ ક્યારે બદલાતો નથી જીવનમાં એક વાત હંમેશા યાદ રાખજો સિંહ પોતાની તાકાત પર રાજા બને છે કારણ કે જંગલમાં ચૂંટણી થતી નથી સમય લાગશે પણ જરૂર તમે કંઈક બનશો કારણ કે સમયની સાથે લોકો તમારી તબિયત નહીં પૂછે લોકો તમારી હૈસિયત પૂછશે કોઈનો અંદાજો ના લગાવે તે સારું રહેશે કારણ કે અંદાજો વરસાદનો લગાવાય છે તોફાનો નહીં વ્યક્તિના
ગુણ મીઠાની જેમ હોવા જોઈએ, જે ભોજનમાં હોય છે પણ દેખાતું નથી, અને જે દિવસે ભોજનમાં ના હોય એ દિવસે કંઈક ઓછું હોય તેવું ખ્યાલ આવે છે. દરેક વખતે નસીબને દોષ આપવો સારી વાત નથી. કોઈક વાર આપને જ હદથી વધારે આશા કરીએ છીએ. ભૂલ હતી કે એ બધા આપણા છે, પરંતુ પાછળ ફરીને જોયું તો ફક્ત પડછાયો જોવા મળ્યો હતો. જ્યારે તમે લોકોના ચહેરા ન જોઈને તેમના મનમાં જુઓ તો તમારી નજર વધારે ચોખ્ખી થઈ જશે. જવાબ તો દરેક વાતનો આપી શકાય છે, પરંતુ જે સંબંધને ના સમજી શકે તે શબ્દોને શું સમજશે? વ્યક્તિ બધું ભૂલી શકે છે સિવાય એ સમયને જ્યારે બધાથી વધારે જરૂર તેના પોતાના લોકોની હતી, અને એ લોકો સાથે ન હતા. એટલું બધું ના વિચારશો તમારા જીવન વિશે, કારણ કે જેને જીવન આપ્યું છે એને પણ કંઈક વિચાર્યું હશે તમારા માટે. એ સમયને ખરાબ ના કહેશો જે તમને દુઃખ પહોંચાડે છે. એની કદર કરો, કારણ કે એ તમને જીવવાનું શીખવાડે છે. જે વીતી ગયું છે એને પાછળ ક્યારે ફરીને જોશો નહીં ને તો આગળ જે મળવાનું છે એ પણ ગુમાવી બેસો. જીવનથી ક્યારેય દુઃખી ના થશો. શું ખબર, તમારા જેવું જીવન બીજા લોકોનું સપનું હોય. શ્રીકૃષ્ણ કહે છે, તું સૂતા પહેલા બધાને માફ કરી દે, ઉઠતા પહેલા હું તને માફ કરી દઈશ. જે લોકો તમારી કદર નથી કરતા એના કરતા એકલા રહેવું સારું છે. જીવન એક એવી ચોપડી છે જેના કેટલાક પાનાઓ તમે નથી વાંચ્યા. જીવન જીવવાની બે રીત છે, એક તો જે પસંદ છે એને મેળવો, અને બીજું જે મળેલું છે એને જ પસંદ કરો. શીખી લો, વસ્તુની કિંમત મળતા પહેલા થાય છે અને વ્યક્તિની કિંમત દૂર થયા પછી થાય છે. ભૂલ કોઈની પણ હોય, પરંતુ સંબંધમાં આંસુ ભલા વ્યક્તિના જ નીકળે છે. કોઈ ભરોસો તોડે તો એને પણ ધન્યવાદ કહો, કારણ કે એ લોકો જ આપને શીખવાડે છે કે ભરોસો સમજી વિચારીને કરવો જોઈએ. વિજેતા એ નથી બનતું જે ક્યારે અસફળ નથી થયા, પરંતુ એ લોકો બને છે જે ક્યારે હાર માનતા નથી. પાનખર ઋતુ વગર ઝાડ પર ક્યારે નવા પાન નથી આવતા, એવી જ રીતે સંઘર્ષ કર્યા વગર વ્યક્તિના સારા દિવસો નથી આવતા. ખરાબ આદતો સમય રહેતા ના બદલીએ તો એ જ આદતો તમારો સમય બદલી નાખે છે. આવતીકાલની ચિંતા ના કરશો. ભગવાન શ્રીકૃષ્ણએ તમને આજ સુધી સંભાળીને જ રાખ્યા છે અને આગળ પણ તમને સંભાળીને જ રાખશે. ઝેરમાં પણ એટલું ઝેર નથી હોતું જેટલું ઝેર કેટલાક લોકો તેમની અંદર રાખે છે. સંબંધ બધા જોડે રાખો, પણ આશા કોઈની જોડે રાખશો નહીં. સારા વ્યક્તિમાં એક ખરાબ આદત હોય છે કે એ બધાને સારો વ્યક્તિ માને છે. કોણ કહે છે કે પૈસાથી બધું ખરીદી શકાય છે? પૈસાથી કોઈનો વિશ્વાસ ખરીદી શકાતો નથી. જ્યાં તમારી કદર ના હોય ત્યાં જવાનું બંધ કરી દો. એ કોઈનું ઘર હોય કે કોઈનું મન, અહંકારથી ઘેરાયેલા વ્યક્તિને ના તો તેની ભૂલો દેખાય છે અને ના તો બીજા વ્યક્તિની સારી આદતો દેખાય છે. કોઈ કોઈના વગર મળતું નથી, કારણ કે આ સમય બધાને જીવતા શીખવાડી દે છે. જીવન એકવાર મળે છે, આ વાત બિલકુલ ખોટી છે. ફક્ત મૃત્યુ એકવાર મળે છે, જીવન તો દરેક દિવસે મળે છે. વ્યક્તિ શું છે એનું કોઈ મહત્વ નથી, વ્યક્તિમાં શું છે એનું ખૂબ મહત્વ છે. સમય દરેક સમયને બદલી નાખે છે, ફક્ત સમયને થોડો સમય જોઈએ છે. મનમાં ખોટ રાખ્યા વગર એ સારું છે કે તમે તમારી મનની વાત કહી દો. જ્યારે લોકો તમારી બુરાઈ કરે ત્યારે બિલકુલ દુઃખી ન થાવ. વાસ્તવમાં એ લોકો તમને મહત્વ આપવાનું જાણતું નથી. ક્યારેય પણ એ લોકોથી ગભરાશો નહીં જે લોકો તમારી જોડે ઝઘડો કરે છે, પણ એ લોકોથી ગભરાજો જે લોકો તમારી જોડે છલ કરે છે. આ બે વાત તમારી અંદર સહન કરવાની હિંમત રાખો. ચૂપ રહેવાનું અને માફ કરી દેવાનું, કારણ કે ચૂપ રહેવાથી સારો કોઈ જવાબ નથી અને માફ કરવાથી સારી કોઈ સજા નથી. જ્યાં બીજાને સમજાવવું મુશ્કેલી થઈ જાય ત્યાં પોતે સમજી લેવું સારું રહેશે. ખુશ રહેવા માટે એક જ મંત્ર છે, આશા આપના પોતાથી જ રાખો, કોઈ બીજાથી નહીં. જીવનમાં કોઈ તમારા દ્વારા કરેલા કાર્યથી ખુશ ના હોય તો ચિંતા ના કરશો, કારણ કે તમે પણ એ જ દુનિયામાં રહો છો. સળગે તો રૂ અને તેલ છે, પણ લોકો કહે છે કે દીવો સળગે છે. જીવનમાં એવા વ્યક્તિ પર ક્યારે જુલ્મ ના કરતા જેની પાસે ભગવાન સિવાય બીજું કોઈ ના હોય. ફક્ત તારા દેખાતો નહીં, સારા બનો. કોઈની પાછળ ફક્ત એક જ કામ કરવાનું છે અને એ છે એની માટે ભગવાનને પ્રાર્થના કરવી.
પછી પ્રસંગો સૂર્ય ઉદયની જેમ હોય છે. જો તમે થોડું પણ મોડું કરશો તો તેને ગુમાવી બેસશો. ભાષાઓનું અનુવાદ થઈ શકે છે પણ ભાવનાઓનું નહીં. એને સમજવું પડે છે. સંબંધો કેટલા પણ ખરાબ હોય એને ક્યારે તોડતા નહીં. પાણી કેટલું પણ ગંદુ હોય તરસતો નહીં પણ આગ ઓલવી નાખે છે. જેવું આપશો તેવું જ મેળવશો. પછી એ દગો હોય કે પ્રેમ, ક્યારેક ક્યારેક લોકો સારાની લાલચમાં જે સારું હોય છે તે પણ ગુમાવી બેસે છે. પોતાથી સારું કોઈ હમસફર નથી હોતું. ભૂલ કરવી એ ખરાબ નથી, ભૂલથી ના શીખવું એ ખરાબ છે. એકલા જ લડવી પડે છે જીવનની લડાઈ, કારણ કે લોકો આશ્વાસન આપે છે, સાથ નહીં. ઇજ્જત કોઈ વ્યક્તિની નથી થતી, એની જરૂરતની થાય છે. જરૂરત પૂરી તો ઇજ્જત પૂરી. જીવન પોતાને આગળ વધવા માટે જ છે. ભીડથી અલગ નીકળવું એ જ જીવન છે. જ્ઞાની હંમેશા ખતરાઓથી દૂર રહે છે પરંતુ અજ્ઞાની એને સમજી શકતા નથી. રાહ જોવાવાળાને ફક્ત એટલું જ મળે છે જેટલું કોશિશ કરવાવાળા છોડી દે છે. વ્યક્તિ મકાન બદલે છે, કપડાં બદલે છે, સંબંધો બદલે છે તો આપણને દુઃખી જ છે, કારણ કે તેનો સ્વભાવ નથી બદલતો. સમયથી લડીને જે નસીબ બદલે વ્યક્તિ એ જ જે તેની તકદીર બદલી દે. કાલે શું થશે ક્યારે ના વિચારશો, શું ખબર. સમય કાલે જાતે જ નસીબ બદલી નાખે. હંમેશા સાચું બોલો, સાચું બોલવાથી મન સાફ રહે છે. મહેનત કરવાથી હંમેશા દિમાગ સાફ રહે છે. ભૂલ કરવાથી ગભરાશો નહીં. જે વ્યક્તિએ ક્યારે ભૂલ નથી કરી તેને ક્યારે કશું નવું કરવાની કોશિશ કરી નથી. તારા ઘરમાં કરતા જા, ફળની ચિંતા કરશો નહીં. જીવન મળવું એ ભાગ્યની વાત છે અને મૃત્યુ મળવું એ સમયની વાત છે, પણ મૃત્યુ પછી પણ લોકોના મનમાં રહેવું એ કર્મોની વાત છે. સમજદાર વ્યક્તિ દિમાગ ચલાવે છે અને ના સમજ વ્યક્તિ બોલે છે. તમારી જિંદગીમાં કશું બદલાય નહીં જ્યાં સુધી તમે જાતે બદલાશો નહીં. જીદ કરતા શીખો. જે નથી લખ્યું નસીબમાં તેને મેળવવાનું શીખો. દુઆનો રંગ નથી હોતો પરંતુ એ રંગ જરૂર લાવે છે. જો તમે તમારા ભગવાન પર ભરોસો કરો છો તો ક્યારે મુશ્કેલીઓથી ગભરાશો નહીં. બોલતા તો બધાને આવડે છે પણ ક્યારે અને ક્યાં બોલવું જોઈએ એ બહુ ઓછા લોકો જાણે છે. કોઈને આપણી પસંદ બનાવવું મોટી વાત નથી પરંતુ કોઈની પસંદ બનીને રહેવું એ બહુ મોટી વાત છે. માફ કરતા શીખો કારણ કે આપને પણ ભગવાન પર વિશ્વાસ રાખે છે. હંમેશા પરિવાર સાથે રહો. પરિવારથી મોટું કોઈ ધન નથી, બહેનથી મોટું કોઈ શુભ ચિંતા નહીં અને પત્નીથી મોટું કોઈ મિત્ર નથી. હવામાં સાંભળેલી વાતો પર વિશ્વાસ ના કરો. ભૂલ એનાથી થાય છે જે કામ કરે છે. નકામા લોકોનું જીવન તો બીજાની બુરાઈ કરવામાં જ નીકળી જાય છે. આજે ગુમાવેલી ઊંઘ તમને આવતીકાલે ચેનથી ઊંઘવા દેશે અને આજે તમે દિવસભર ચેનથી ઊંઘશો તો આવતીકાલની ઊંઘ તમને ચેનથી નહીં સુવા દે. જે વ્યક્તિ સત્યની સાથે જોડાયેલો છે એની સાથે હંમેશા ભગવાન ઊભા રહે છે. દિલના સંબંધો હંમેશા નસીબથી જ બને છે ને તો આપને દિવસમાં હજારો લોકોને મળીએ છીએ. તમે દુઃખ પર ધ્યાન આપશો તો હંમેશા દુઃખી રહેશો, કારણ કે તમે જેના પર ધ્યાન આપો છો તે જ સક્રિય થઈ જાય છે, કારણ કે ધ્યાન જ જીવનની બધાથી મોટી પૂંજી છે. આજના વિડીયોમાં આટલું જ. આવતા વિડીયોમાં એક નવી માહિતી સાથે મળીશું. વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે લખજો. બેલ આઇકોન દબાવો. ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો. જય શ્રી કૃષ્ણ રાધે રાધે.